હાલ હર હર મહાદેવનું નામ લઈને આજે આપણે નીકળી જઈએ છીએ. કાલે છે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર, એટલે આપણે 12 જ્યોતિર્લિંગમાંથી એક સોમનાથ જ્યોતિર્લિંગને આપણે દર્શન કરવા આજે નીકળી જઈએ છીએ. નીચે મારા ફ્રેન્ડ્સ ને બધા વેઇટ કરે છે, આપણે મળીએ. ચાલો આવી ગયા આપણે નીચે, અહીંથી આપણી ગેંગ, જેમાં એક અમારા બધાના વડીલ છે નિમિષભાઈ. હાય તો કરો ભાઈ. આ અમારા ભોલાભાઈ, એટલે આ અમારા જયદીપભાઈ, ઓલવેઝ દાંત જ કાઢતા હોય. હા, વન કાર્ડ ના સ્પોન્સર હે, ઈ બેંક આના થકી હાલે. હાલો આપણી ગાડી કેમ ગઈ હવે, અને આ અમારા આજના ડ્રાઈવર હે, જે અમને સોમનાથ પહોંચાડે. રાહ રે મારી ગાડી. હાલો ભાઈ, આપણે બી પાછળ આવતા રહી. ડ્રાઈવર ને કંડક્ટર આગળ ગયા. હાલો ભાઈ. શ્રાવણ મહિનાનો પહેલો સોમવારે મહાદેવના દર્શન કરવા જ છે આપણે. કરવાના જ હોય ને. આપણી જો કે બધાની બીજી ટ્રીપ હે. આજે જો ત્રીજી ટ્રીપ ક્યારે સક્સેસ આપણી થાય પાછી. હે આવી ગયો મારો ખુલ્લો એલા, મને તમે પછાડશો. હાલો ભાઈ, દરવાજો કરી દીધો બંધ. હાલો ભાઈ, હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. હાલો ચા પીઓ નથી પીધા? આપડે રાજકોટ વાળા ચા વગર નું હાલ રોજ હાલે ને. ગરમ ગરમ તો પેલામાં એ ચા નો ઘાણો ઉતરતો હોય. ના બોલ્યા ભાઈ ઓર્ડર લઈ આવે. આ ના પાડતો હતો ને કેવી રકાવી ઘોટડી ઘોટડી પર મારે આમાં ચા ના ચવડિયા બધા રાજકોટ વાળા. અને આપણો અત્યારે હોલ્ડ છે ખોડિયાર હોટલ નો પેલો હોલ્ડ છે, બીજો હોલ્ડ સીધો લેવું જુનાગઢ. જુનાગઢ જઈએ. ભોલાભાઈ, હવે આપણે ક્યાંનો હોલ્ડ લેવું? હવે આપણે લેસી હોલ્ડ એકચ્યુઅલી જુનાગઢ. એકચ્યુઅલી જુનાગઢ. અમારા ભાઈઓ કે ભણેલા જાજુ છે. હા, ફાફડા ને વડેલા. હા, ગાંઠિયા ને લવર. જો કે રાજકોટ ગાંઠિયા તો ખાવા પેલો નંબર આવે. અંધારા દેખાવ તો નહીં સારા માણસો અમે બધા. દીદીભાઈ ગાંઠિયા વડિયા ખાવ કે નથી ખાતા? ગાંઠિયા ખવાય ને, તો વાંધો નહીં. જય ગિરનારી. એટલે આપણે ક્યાં જવાનું હતું? ગિરનારી ચાલુ કરી દીધું. આપણે જવાનું છે 12 જ્યોતિર્લિંગમાં એક જ્યોતિર્લિંગ જવાનું છે. હા હા, 12 જ્યોતિર્લિંગ. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ. ગીત નથી પણ સમપેલા ઓહો, ગાઓ જઈ થોડું ગીત ગાઓ ને યજ્ઞિકભાઈ. અચ્છા, ઓકે, હાલો. અચ્છા, એવું છે. બોલો, આપણે તમે ગીત ગાતા હતા કઈ યાજ્ઞિકભાઈ? બોલાઈ ગયા. પ્રથમ પહેલા તમે એવું કઈક બોલતા હતા. હા, જો મારે તમને સુંધારાય. હાલે ચાલુ કર. આમાં કઈ ગીત બીત વગર તો મજા વાઈબ આવે યાર આપડી. વાઈબે. અને હવે તમે મોબાઈલ મેળવો ને કાચ કરવાનું તમારે. જો મસ્ત એનો છોકરો છે, આમ બતાવો તો. એનો નાનો ક્યુટી. હાલો આપી દો ભાઈ તમારે. આ તો ઓલું તને મ્યુઝિક એવું આવશે. નિકાલ બોલી નહીં બરા. એ તો પછી મળી જાય. કાલે નહીં મળે ત્યારે નીંદર આવી કરવા આવ્યો. તો વાઈગા છે 1:30. પહોંચી ગયા છીએ ક્યાં પૂછ્યા? જુનાગઢ. હવે ગોતી રાતના ગાંઠિયા ખાવા હે. વરસાદી જોકે બહુ તમે જોઈ શકો છો, લીધે નહીં દેખાય. વરસાદી બહુ સારો છે અહીંયા.
ગાંઠિયા ખાવાનું લાગી ગઈ ભૂખ નેમિશભાઈ ને હા આપણે અમારા હા ભોલાભાઈ ને અમારા નિયમ જ છે એક હારે બે કામ કરે એ તો અમને સારી રીતના એને જવું તો પડશે ના વખત એને હાલશે નહીં કાંઈ ગાડી નહીં આખે વાગી ગયા 1:30 ને હવે બોલા આપણે કેટલે 3 વાગે આરામથી પૂગી જવું ને સોમનાથ સીધા આજે શક્ય થાય તો પેલી જ આરતી નો લાવો આપણે લેશું તો બોલો હર હર મહાદેવ આવી ગયો આપણે જુનાગઢ નો બીજો સ્ટોપ ત્યાં આવી ગઈ ગાંઠિયા ખાવા ગાડી આપણી ઊભી રહી ગઈ છે ઇસ્કોન ના ગાંઠિયા ક્યાં નેમિશભાઈ ઇસ્કોન ના ગાંઠિયા એટલા બધા ફેમસ છે અમદાવાદના ગાંઠિયામાં નિમિશભાઈ મજા આવી ખાવા 18 નંબરમાં બેસું 18 નંબર લેવા જઈ ઉઠી ગયા અમારા આમાં બંટી બબલી તૈયાર થઈ ગઈ છે નમસ્કાર સત શ્રી અકાલ ઓહો સ્વાગત છે તમારું ઇસ્કોન ગાંઠિયામાં આબા વ્લોગ તું મારામાં હો ઇસ્કોન ગાંઠિયાની એડવર્ટાઇઝિંગ કરે આવી ગયા ગાંઠિયા વાળા અમારા ભાઈઓ ગાંઠિયા ખાવા તો જે કેવા પલોઠી હોય ખાટલા ચડીને બે ગયા બે કેવા નિમિશભાઈ ગાંઠિયા મરચી હા ये हमारा राजू है राजू छोटा राजू दिन में 2 बार खाओ रात को 10 बार આવી ગઈ સોમનાથ બધા રેડી થઈને ઉભા જો કે જો કાચ બંધ લગે દેખાય નહીં આમ જો પબ્લિક જો આજકાલ હોવાનું પબ્લિક એવું થોડા નાવાનું એટલે તો આ તો કઈ બદલાઈ જ નહીં કો અહીંથી તમારી ગાડી વહી જાય અંદર પાર્કિંગમાં જે હે પેડ પાર્કિંગ એનું અહીં જો કે તમારો ફાસ્ટ ટ્રેકમાં જે પાર્કિંગના પૈસા કપાઈ જાય જો પબ્લિક તમે સવારનું એ વહી ગયા 3:39 તો અત્યારની એમ ગાડીઓની લાઈનો જો તમે આ બાજુ જેટલી છે એટલી પછી આ બાજુ એટલી ગાડીઓ છે પછી જો ગાડીના પાર્કિંગ એટલા ફૂલ છે ને આટલું પબ્લિક આવી ગયું સોમવાર સવારમાં દર્શન કરવા માટે એના માટે કોઈ જગ્યા નથી અહીં ગાડી ને ભૂલ્યા એવા ઈકો ગઈ બોલો બોલો દીદીભાઈ તું બોલો શું આ લોકોની છેલ્લી લાઈન જ્યાં માન અમને પાર્કિંગ મળ્યું છે આઈ થિંક તમને પણ અવાજ આવતો હશે કે જે પાછળનો દરિયો છે એ આખો અવાજ કરી રહ્યો છે એના મોજા અને એનું પવનના લીધે દરિયાનો પણ અવાજ મસ્ત આવી રહ્યો છે ફાઇનલી પહોંચી ગયા છીએ 3:30 વાગ્યાનો આપણો ટાર્ગેટ હતો 3:30 વાગે સોમનાથ પહોંચી ગયા છીએ હવે જાશું નાવા નાઈને પછી મહાદેવ દર્શન કરવા માટે લાઈનમાં ઉભા રહી જશે બધા હરિભક્ત આપણે લાઈનમાં ઉભા રહી જશે લીધા બધા એવા કપડા ભાગી જાવ નાવા ટેકી બંધ હાલવાની જો કે પાર્કિંગ બધી સુવિધા બહુ સારી છે
આ માટે પાર્કિંગ જો કે રોડ રસ્તા અત્યારે જો કે 6 લેન નું કામ ચાલુ છે એટલે રસ્તા ખરાબ છે થોડા, તો 6 લેન નું કામ થઈ જશે એટલે બહુ મસ્ત થઈ જશે પાર્કિંગ ને બધું. આ બાજુ ક્યાં છે ભાઈ? આ બાજુ ક્યાં છે? હું મંદિર આયા જ છે. જોઈ તો ખરા, હાલ તો ખરા ભાઈ, જાય તો ખરા. તો ઓલી બાજુ ક્યાં ગઈ છે? પેલા અહીં જોઈ કે વાં વહી જવું હાલો ગોતી નાવ ને કયો જો કે જવા પબ્લિક તમે જવા એમ લાગે સવારના કેટલા 7 વાગ્યા બોલી આટા મારતા એવું પબ્લિક લાગે છે ને. સમજો ગાડીઓ લાઈન જો તમે. હવે અમે બધા 9 થઈ ગયા ત્યાર મહાદેવના દર્શન કરવા. રીતિભાઈ ભોલાભાઈ થઈ ગયા ભોલાભાઈ ત્યાર રેડી સેટી ગો બધેથી આગળ હાલે એ અમારે ભેગા ઓછા હાલે કારણ કે વડીલ હે ને ચશ્મા બતાવવા કોઈ તળમાંથી કોઈ ચશ્મા નથી પણ વડીલ એક જ પહેર્યા. હવે હાલો મહાદેવના દર્શન કરતા આવી ની અંદર તો જો કે મોબાઈલ લઈ જવાનું અલાઉડ નથી એટલે મોબાઈલ તો ગાડી મેળવી જશે પછી હું તમને બહારથી આગળથી મંદિરના દર્શન કરાવીશ. ચાલો હર હર મહાદેવ. હા સામેની બાજુ દેખાય ને એ છે સોમનાથ મહાદેવનું મંદિર. અત્યારે અમે લાઈનમાં ઉભા રહેવા માટે જાય છીએ. ટ્રાફિક જોઈ શકો છો કેટલો ટ્રાફિક છે. જય આરતીના દર્શન અમને ક્યારે થાય છે. ટ્રાફિક ને સિક્યુરિટી બધું એટલું છે. મસ્ત નું ગેટ ઉપર લખેલું જ છે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર પ્રવેશદ્વાર. ના ના ઓલી બાજુ જ હતી આવી ગઈ. હર હર મહાદેવના નાદ સાથે મહાદેવના સોમવારે હુકમથી દર્શન કરવા માટે. મસ્ત હવે ઠંડો ઠંડો પવન જોઈએ. હવે જાય છીએ અંદર દર્શન કરવા માટે મહાદેવના. પેલા સોમવારનો જે આપણે ઓલું હતું કે દર્શન કરવા છે મહાદેવ દર્શન ત્યારે થઈ જશે ફાઇનલી. હવે અમે મારા મોબાઈલ મેલી દઈએ છીએ લોકરમાં કારણ કે મોબાઈલ અંદર લઈ જવાનો અલાઉડ નથી. તો દર્શન કરીને આવીએ પછી તમને મંદિરનું બહારનું બધું દેખાડીએ કેવું છે કેવું નહીં. ઘણું ઘણું ચેન્જીસ થઈ ગયું છે. બ્લોક ને એવું કઈ હતું નહીં. જો કે અહીંયા તમારે ફ્રીમાં તમારે જે મોબાઈલને આપણે મેળવો હોય તેના માટે કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ તમારા માટે ફ્રીમાં છે. ચાલો ચાલો તો હર હર મહાદેવ આપણે કરીએ દર્શન મહાદેવના. ચાલીએ હવે આવીને પછી મળીએ છીએ. હર હર મહાદેવ. તો હર હર મહાદેવ થઈ ગયા છે ફાઇનલી આપણે મહાદેવના દર્શન બહુ સારી રીતે. ટ્રાફિક થોડોક હતો, કલાક જેવો ટાઈમ લાગ્યો છે દર્શન કરવામાં. આરામથી દર્શન થઈ ગયા છે મસ્તના. અને હવે આપણે નીકળી ગયા છીએ પાછા ઘર સાઈડ જવા માટે. હવે નીકળી જશું પાછા ઘરે. સવારે બધાને જેટલા અમે ગ્રુપમાં હતા બધાને 9, 9:30 પછી જોબ ઉપર જવાનું છે. મહાદેવના મસ્તના દર્શન કરી શ્રાવણ મહિના પહેલા સોમવારના એક જ્યોતિર્લિંગ છે આપણે સોમનાથ મહાદેવ જ્યોતિર્લિંગ ના આપણે દર્શન કરી લીધા છે. હવે જોઈએ બીજી જ્યોતિર્લિંગના ક્યારે ભગવાનનો હુકમ થાય છે ને ક્યારે આપણે એના દર્શન કરીએ છીએ. તો આ સાથે અમે મારો બ્લોગ પૂરો કરીએ છીએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.